સવારે 3 વાગ્યા કે 5 વાગ્યે અચાનક ઊંઘ કેમ ઉડી જાય છે? જાણો આ 5 સંકેતોનું રહસ્ય. શું તમારી પણ ક્યારેક રાત્રે અચાનક 3 કે 5 વાગ્યે ઊંઘ ઉડી જાય છે? જો આવું વારંવાર થતું હોય તો તેની પાછળ માત્ર એક જ કારણ નથી. કેટલીક લોકમાન્યતાઓમાં આ સમયને ખાસ માનવામાં આવે છે, પરંતુ સાચો શું છે? આજે જાણીએ આ ઘટના સાથે જોડાયેલી 5 મહત્વની વાતો. રાત્રે અચાનક ઊંઘ ઉડી જવી એ એક એવો અનુભવ છે જે લગભગ દરેક વ્યક્તિએ ક્યારેક ન ક્યારેક અનુભવ્યો હોય છે. કેટલાક લોકો માટે આ પ્રસંગોપાત થતી ઘટના છે, જ્યારે અન્ય લોકો માટે તે રોજિંદી સમસ્યા બની જાય છે. આ સમસ્યા તણાવ, હોર્મોનલ ફેરફારો, જીવનશૈલી કે આરોગ્ય સંબંધી સમસ્યાઓને કારણે થઈ શકે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આપણે આ ઘટના પાછળના વૈજ્ઞાનિક, શારીરિક અને આધ્યાત્મિક કારણોને વિગતવાર સમજીશું. આ લેખમાં ઉલ્લેખિત કેટલીક બાબતો લોકમાન્યતાઓ અને આધ્યાત્મિક માન્યતાઓ પર આધારિત છે. તેને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા નિયમો તરીકે ન લેવી. આ માહિતીનો હેતુ તમને આ ઘટના વિશે જાગૃત કરવાનો છે, જેથી તમે તેના વૈજ્ઞાનિક અને પરંપરાગત બંને પાસાઓને સમજી શકો. ચાલો સૌપ્રથમ સમજીએ કે આપણી ઊંઘ કેવી રીતે કામ કરે છે અને તેની સાથે સવારે 3-5 વાગ્યાનો સમય શા માટે જોડાયેલો છે. આપણી ઊંઘ સતત એક જ સ્થિતિમાં હોતી નથી. તેમાં હલકી એટલે કે એલર્ટ, ગાઢ અને સ્વપ્નાવસ્થા REM વિવિધ તબક્કા હોય છે. દરેક ચક્ર 90 મિનિટમાં બદલાતો હોય છે. રાતના પહેલા પ્રહરમાં ગાઢ નિદ્રા વધારે થાય છે, જ્યારે સવારે એલર્ટ પ્રકારની નિદ્રાવસ્થા હોય છે. સવારે લગભગ 2-3 વાગ્યે શરીર લાઇટ સ્લીપના તબક્કામાં હોય છે અને નાના નાના કારણસર આપણી ઊંઘ ઉડી જાય તે શક્ય છે. આ જૈવિક કારણ ઉપરાંત આ સમયને લઈને ઘણી લોકમાન્યતાઓ પણ પ્રચલિત છે, જેને આપણે આગળ જાણીશું. સવારે 3-5 વાગ્યાનો સમય આધ્યાત્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ અને આધ્યાત્મિક માન્યતાઓ અનુસાર આ તમારા જીવનમાં નવા પરિવર્તન અને આંતરિક જાગૃતિનો સંકેત હોઈ શકે છે. ઘણા લોકો માને છે કે આ સમયે ઊંઘ ઉડી જવી એ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ તે તમારા માટે કોઈ ખાસ સંકેત છે. આ સમયને બ્રહ્મ મુહૂર્ત સાથે પણ જોડવામાં આવે છે, જે સવારે 3-4 વાગ્યાની વચ્ચેનો સમય છે. આ સમયે પ્રકૃતિ માનવ શરીરને કેટલાક જરૂરી સંકેતો આપતી હોય છે. જો તમે કોઈ પણ એલાર્મ વગર બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાવ છો, તો તમારે ગભરાવાની જરૂર નથી, બલકે તમારે ખુશ રહેવું જોઈએ, કારણ કે જ્યોતિષમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. પરંતુ આ સાથે વિજ્ઞાન પણ આ ઘટના માટે સ્પષ્ટ કારણો આપે છે. શરીરની આંતરિક ઘડિયાળ, જેને સર્કેડિયન રિધમ કહેવામાં આવે છે, તે ઊંઘ અને જાગવાના ચક્રને નિયંત્રિત કરે છે. રાતના પહેલા ભાગમાં ઘાટી ઊંઘ ડીપ સ્લીપ વધુ આવે છે, પરંતુ લગભગ સવારે 3 વાગ્યા પછી ઊંઘ કુદરતી રીતે હળવી થઈ જાય છે, જેના કારણે નાની મોટી હલચલથી પણ ઊંઘ ખુલી શકે છે. ઉપરાંત આ સમય દરમિયાન શરીર કોર્ટિસોલ હોર્મોનનું ઉત્પાદન વધારે છે, જે તમને જાગવા માટે તૈયાર કરે છે. જો તમે દિવસભર તણાવ, ચિંતા કે વધુ પડતા વિચારોથી જૂઝતા હો, તો રાત્રે કોર્ટિસોલનું સ્તર સામાન્ય કરતાં વધુ હોઈ શકે છે, જે મગજને એલર્ટ કરી દે છે. હવે આપણે આ ઘટના સાથે જોડાયેલી 5 મુખ્ય બાબતોને વિગતવાર સમજીશું. આમાં વૈજ્ઞાનિક કારણો, શારીરિક અસરો, આધ્યાત્મિક માન્યતાઓ, મનોવૈજ્ઞાનિક પાસાઓ અને આ સમસ્યાનો સામનો કરવા માટેના ઉપાયોનો સમાવેશ થાય છે. ચાલો પ્રથમ બાબત સાથે શરૂઆત કરીએ. પ્રથમ મહત્વની બાબત છે સર્કેડિયન રિધમ અને ઊંઘનું ચક્ર. આપણા શરીરમાં એક કુદરતી ઘડિયાળ હોય છે જે નક્કી કરે છે કે આપણે ક્યારે જાગવું અને ક્યારે ઊંઘવું. આ ઘડિયાળ આપણા શરીરના તાપમાન, હોર્મોન્સના સ્ત્રાવ અને અન્ય શારીરિક કાર્યોને નિયંત્રિત કરે છે. જ્યારે આ ઘડિયાળ યોગ્ય રીતે કામ કરે છે, ત્યારે આપણે સમયસર ઊંઘીએ છીએ અને સમયસર જાગીએ છીએ. પરંતુ જ્યારે તે ખોરવાય છે, ત્યારે ઊંઘમાં ખલેલ થાય છે. રાત્રે 3 વાગ્યે જાગી જવું એ સર્કેડિયન રિધમના અસંતુલનનું પરિણામ હોઈ શકે છે. અનિયમિત ઊંઘનું સમયપત્રક, જેટ લેગ અથવા પ્રકાશનો અભાવ આ લયને ખલેલ પહોંચાડી શકે છે, જેના કારણે વહેલી સવારે જાગવાની સમસ્યા થાય છે. આ સમયે શરીરનું તાપમાન સૌથી નીચલા સ્તરે પહોંચી જાય છે અને શરીર બીજા દિવસ માટે તૈયાર થવાનું ધીમે ધીમે શરૂ કરી દે છે. મુંબઈ નજીકના પનવેલના મનોચિકિત્સક ડો. ઋષભ વર્મા કહે છે, આ બધું તમારા શરીરમાંની જૈવિક ઘડિયાળ પર નિર્ભર હોય છે. તમે સામાન્ય રીતે રાતે 10 કે 11 વાગ્યે ઊંઘી જતા હો તો મળસ્કે 3 વાગ્યાનો સમય તમારા શરીર માટે બહુ જરૂરી હોય છે.
એ સમય સુધીમાં તમે તમારી મોટા ભાગની ગાઢ ઊંઘ લઈ ચૂક્યા હો છો. આમ આ સમયે જાગવું એ કુદરતી પ્રક્રિયા છે, પરંતુ જો તે વારંવાર થાય તો તે ચિંતાનો વિષય બની શકે છે. બીજી મહત્વની બાબત છે કોર્ટિસોલ હોર્મોનની ભૂમિકા. કોર્ટિસોલને સામાન્ય રીતે સ્ટ્રેસ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તે ઊંઘ જાગૃતિ ચક્રમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. સવારે કોર્ટિસોલનું સ્તર સૌથી વધુ હોય છે, જે આપણને જગાડવામાં અને સતર્ક રાખવામાં મદદ કરે છે, જ્યારે રાત્રે ઊંઘવા માટે આ હોર્મોનનું સ્તર ઘટવું જરૂરી છે. રાત્રે 3-4 વાગ્યાની આસપાસ શરીર ફરીથી કોર્ટિસોલનું સ્તર વધારવાનું શરૂ કરે છે, જેથી સવાર સુધીમાં તમે જાગવા માટે તૈયાર થઈ શકો. પરંતુ જો તમે દિવસ દરમિયાન ખૂબ જ તણાવમાં હો તો તમારો બેઝલાઇન કોર્ટિસોલ પહેલેથી જ ઊંચો હોય છે. જ્યારે 3 વાગ્યે શરીર કુદરતી રીતે થોડું વધુ કોર્ટિસોલ ઉમેરે છે, ત્યારે તે સ્તર એટલું વધી જાય છે કે શરીર અલર્ટ મોડ પર આવી જાય છે અને તમારી ઊંઘ ઉડી જાય છે. આ ઉપરાંત સતત ચિંતા કે તણાવને કારણે નર્વસ સિસ્ટમ સક્રિય રહે છે, જે ગાઢ નિદ્રામાં બાધા બને છે. મોડી રાત સુધી મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ મેલાટોનિન ઊંઘનો હોર્મોન ઘટાડે છે અને કોર્ટિસોલના ચક્રને બગાડે છે. આમ આધુનિક જીવનશૈલી અને તણાવ આ સમસ્યાના મુખ્ય કારણો છે. લાંબા સમય સુધી તણાવ અને ચિંતા શરીરને અતિશય જાગૃત સ્થિતિમાં મૂકી શકે છે, જે ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. મધ્યરાત્રિએ જાગવાનું કારણ ઘણીવાર ચિંતાજનક વિચારો અથવા દિવસ દરમિયાન દબાયેલા નકારાત્મક વિચારો હોય છે. ત્રીજી બાબત છે રેમ ઊંઘ અને તેની અસર. આપણી ઊંઘ જુદા જુદા ચક્રોમાંથી પસાર થાય છે અને રાતના પાછલા ભાગમાં રેમ રેપિડ આઈ મૂવમેન્ટ સ્લીપ વધુ હોય છે. આ ઊંઘ ગાઢ ઊંઘની સરખામણીમાં હળવી હોય છે. આ તબક્કા દરમિયાન ઓરડાના તાપમાનમાં ફેરફાર, હળવો પ્રકાશ કે પછી નાનો અવાજ પણ તમારી ઊંઘ ઉડાડવા માટે પૂરતો બની જાય છે. આ સમયે ઘણીવાર લોકો સપના જોઈ રહ્યા હોય છે અને સપનામાંથી અચાનક જાગી જવાય છે. વુલ્ફ અવર સવારે 3 થી 5 વાગ્યા ને અર્ધજાગ્રત વિચારો અને લાગણીઓનો સમય પણ માનવામાં આવે છે. આ એવો સમય હોઈ શકે છે જ્યારે તમને ભયાનક સપના આવી શકે છે, જેનાથી જાગવું અને ફરીથી સૂઈ જવું મુશ્કેલ બની જાય છે. આ સમયે જાગવું સામાન્ય છે, પરંતુ જો ફરીથી ઊંઘ ન આવે તો તે સમસ્યા બની જાય છે. ઊંઘ ઉડી જાય પછી ફરીથી સૂઈ ન શકવું એ વધારે ત્રાસદાયક હોય છે. સતત વિચારતા રહેવું, કામની ચિંતા કરવી કે ઊંઘ આવતી નથી એવી ચિંતા ફરી નિદ્રાધીન થવામાં અડચણ સર્જી શકે છે. આવી સ્થિતિમાં ચિંતા, હતાશા, થાક જેવી ફરિયાદો ઊભી થાય છે અને સહાનુભૂતિશીલ નર્વસ સિસ્ટમ સક્રિય થઈ શકે છે. આ સ્થિતિમાં ઊંઘ ઉડી ગયા પછી મગજ ખૂબ જ એક્ટિવ થઈ જાય છે અને ધબકારા ઝડપી બને છે, જે ફરીથી ઊંઘવું મુશ્કેલ બનાવે છે. ચોથી બાબત છે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ. રાત્રે 3-5 વાગ્યે વારંવાર ઊંઘ ઉડી જવી એ કેટલીક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત પણ હોઈ શકે છે. રિસર્ચ અનુસાર, જો રાત્રે પહેલી 4 વાગ્યા સુધી ઊંઘ વારંવાર ખુલે છે, તો તે લીવરની બીમારીનો સંકેત હોઈ શકે છે. લીવર સ્પેશિયાલિસ્ટ અનુસાર, જો રાત્રે પહેલી સવારે 4 વાગ્યા સુધીના સમય દરમિયાન ઊંઘ વારંવાર ઉડી રહી છે, તો તેનો અર્થ છે કે લીવરની સમસ્યા હોઈ શકે છે, કારણ કે લીવર આ જ સમય દરમિયાન શરીરને ડિટોક્સ કરે છે. લીવર ફેટી કે સ્લો થવાથી શરીરને ડિટોક્સ અને સાફ કરવામાં વધુ એનર્જી લાગે છે, જેના કારણે નર્વસ સિસ્ટમ ટ્રિગર થાય છે અને ઊંઘ તરત ખુલી જાય છે. આ ઉપરાંત સ્લીપ એપ્નિયાની સમસ્યા પણ ઊંઘમાં ખલેલનું કારણ બની શકે છે. સ્લીપ એપ્નિયાને કારણે ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને શ્વાસની તકલીફના કારણે ઊંઘ અચાનક ખુલી જાય છે. ફેફસા અને શરીરના બાકીના ભાગોમાં ઓક્સિજનનો પ્રવાહ ઓછો થવા લાગે છે, જેના લક્ષણોમાં અચાનક ઊંઘ ઉડી જવી, શ્વાસની તકલીફ, નસકોરાં, થાક અને દિવસભર સુસ્તીનો સમાવેશ થાય છે. હોર્મોનલ ફેરફારો પણ ઊંઘને અસર કરે છે. ઉંમર વધવાની સાથે કુદરતી હોર્મોનલ ફેરફારોને કારણે ઊંઘની ગુણવત્તા બદલાઈ શકે છે. મહિલાઓમાં થાઇરોઇડની સમસ્યા, ગર્ભાવસ્થા કે મેનોપોઝ સંબંધિત હોર્મોનલ બદલાવ રાત્રે ગરમી, બેચેની અને ઊંઘમાં ખલેલનું કારણ બની શકે છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો ડોક્ટર અથવા ઊંઘ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. પાંચમી અને અંતિમ બાબત છે આધ્યાત્મિક માન્યતાઓ અને તેમનો અર્થ. સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડી જવાને ઘણી સંસ્કૃતિઓમાં આધ્યાત્મિક જાગૃતિ સાથે જોડવામાં આવે છે. કેટલાક લોકો તેને દૈવી ઉર્જા સાથે જોડાવાનો સંકેત માને છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમય ખૂબ જ શુભ છે અને આ સમયે જાગવું એ પ્રકૃતિનો સંકેત છે. રાંચીના જ્યોતિષી સંતોષ કુમાર ચૌબેના જણાવ્યા અનુસાર,
સવારે 3-4 વાગ્યાનો સમય બ્રહ્મ મુહૂર્તનો સૌથી મહત્વપૂર્ણ સમય છે, જ્યાં ઘણી શક્તિઓ તમારી સાથે જોડાવાનો પ્રયાસ કરે છે. જો આ સમયે તમારી ઊંઘ ઉડી જાય છે, તો તમારે ઉઠીને ઈષ્ટ દેવતાના નામનો જાપ સ્મરણ કરવો જોઈએ, જેનાથી તમને 5 ગણો લાભ મળશે. જો તમે કોઈ પણ સમસ્યા વિના તમારી ઊંઘ ઉડી જાય છે, તો સમજી લો કે પ્રકૃતિ તમારી સાથે જોડાવા માંગે છે. આ સમયનો સારી રીતે ઉપયોગ કરવાથી જીવનમાં ચમત્કારિક ફેરફારો જોઈ શકાય છે અને સકારાત્મક ઉર્જાથી વ્યક્તિને જીવનમાં પ્રગતિ, સન્માન અને પ્રતિષ્ઠા મળે છે. આમ, આધ્યાત્મિક દૃષ્ટિકોણથી આ સમય ઉત્તમ છે, પરંતુ તેને વૈજ્ઞાનિક કારણોથી અલગ કરીને જોવો જોઈએ. આ બંને પાસાઓ એકબીજાના પૂરક છે, અને તેમને સમજીને આપણે આ ઘટનાનો સર્વાંગી અભિગમ અપનાવી શકીએ છીએ. હવે આપણે આ સમસ્યાનો સામનો કરવા માટેના કેટલાક ઉપાયો અને સૂચનો વિશે જાણીશું. જો તમારી સવારે 3-5 વાગ્યે ઊંઘ ઉડી જાય છે, તો તમારે ઘડિયાળમાં જોવાનું બંધ કરવું જોઈએ અને રિલેક્સ થવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમે અચાનક રાત્રે જાગી જાઓ છો, તો ફરીથી સૂવાનો પ્રયાસ કરો અને તમારી જાતને 10-15 મિનિટનો સમય આપો. આ દરમિયાન ફોનને પોતાનાથી દૂર રાખો અને ટીવી કે અન્ય એક્ટિવિટીમાં વ્યસ્ત ન રહો. જો ફરીથી ઊંઘ ન આવતી હોય, તો બેડ પર સૂવાને બદલે બેસી જાઓ, કારણ કે ઊંઘ્યા વગર લાંબા સમય સુધી પથારીમાં પડ્યા રહેવાથી મગજ વધુ એક્ટિવ થઈ જાય છે. આ ઉપરાંત, ઊંઘ સુધારવા માટે નીચેના ઉપાયો અપનાવી શકાય છે. સૂતા પહેલા ધ્યાન, યોગ અથવા ઊંડા શ્વાસ લેવા જેવી તકનીકોનો અભ્યાસ કરો, જે તણાવને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સર્કેડિયન લયને નિયંત્રિત કરવા માટે સપ્તાહના અંતે પણ દરરોજ એક જ સમયે સૂવા અને જાગવાનો પ્રયાસ કરો. ખાતરી કરો કે તમારો બેડરૂમ અંધારો, શાંત અને ઠંડો હોય. સૂતા પહેલા સ્ક્રીનના સંપર્કમાં આવવાનું ટાળો, કારણ કે વાદળી પ્રકાશ મેલાટોનિનના ઉત્પાદનને અટકાવી શકે છે. સૂતા પહેલા કેફીન અને આલ્કોહોલનું સેવન ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે, તેથી તેને ટાળો. મોડી સાંજે ભારે, તળેલું અથવા મસાલેદાર ભોજન લેવાથી પણ ઊંઘમાં ખલેલ પડી શકે છે, કારણ કે તે ધીમું પાચન, એસિડિટી કે ગેસનું કારણ બની શકે છે. આ ઉપાયો ઉપરાંત, જો આ સમસ્યા વારંવાર અને લાંબા સમય સુધી ચાલુ રહે, તો ડોક્ટર અથવા ઊંઘ નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ. સ્લીપ એપ્નિયા કે અનિદ્રા જેવી સમસ્યાઓની સમયસર સારવાર ન થાય તો હૃદયની સમસ્યા, ડાયાબિટીસ, મેદસ્વીતા જેવા રોગો થઈ શકે છે. આ ઉપરાંત, લીવરના સ્વાસ્થ્ય માટે પણ ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે લીવરની બીમારી પણ ઊંઘમાં ખલેલનું કારણ બની શકે છે. આથી, સમયાંતરે લીવર ફંક્શન ટેસ્ટ કરાવવો અને યોગ્ય આહાર વિહાર જાળવવો મહત્વપૂર્ણ છે. આમ, સવારે 3 વાગ્યા કે 5 વાગ્યે અચાનક ઊંઘ ઉડી જવી એ એક જટિલ ઘટના છે, જેના વૈજ્ઞાનિક, શારીરિક અને આધ્યાત્મિક બંને પાસાઓ છે. વિજ્ઞાન આને સર્કેડિયન રિધમ, કોર્ટિસોલ હોર્મોન, REM ઊંઘ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડે છે, જ્યારે આધ્યાત્મિક માન્યતાઓ આ સમયને બ્રહ્મ મુહૂર્ત અને આંતરિક જાગૃતિનો સંકેત માને છે. આ બંને દૃષ્ટિકોણોને સમજીને, આપણે આ ઘટનાને વધુ સારી રીતે સમજી શકીએ છીએ અને તેના માટે યોગ્ય ઉપાયો અપનાવી શકીએ છીએ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા અનુભવો અને સૂચનો કોમેન્ટમાં જરૂરથી લખો. સ્વસ્થ ઊંઘ અને સ્વસ્થ જીવન માટે શુભકામનાઓ.